મારે ગાયો ચરાવે, પણ માતા કહે છે કે લાગે છે જ્યારથી મારો લાલો આવ્યો ત્યારથી પૂતના આવી, બકાસુર આવ્યો, અઘાસુર આવ્યો, આ આવ્યો, મારા લાલા પર સતત આક્રમણ છે. એટલી બાજુ કંસ મૂકે જાય છે અને ભગવાન ઉદ્ધાર કરે જાય છે, ભગવાન ઉદ્ધાર કરે જાય છે. હવે માતા કહે છે કે ના લાલા, હું તને ગાયમાં ન મૂકું, ગાયોમાં તો કોઈ રાક્ષસ આવે, દૈત આવે, મારા લાલાને શું થાય. માતાને ખૂબ ચિંતા થાય છે, પણ લાલો રોજ જીદ કરે છે, મૈયા ગાયોમાં જવું છે બાબાની લાકડી લઈ. તો એક દિવસ નંદ બાબા કહે છે, જશોદા, બાળક જીદ કરે છે અને ગાયોમાં જવું છે, તો આ તો આપણું કામ છે, આ તો આપણું કામ છે, એને ભવિષ્યમાં આ જ કામ કરવાનું છે, તું ગાયોમાં મૂક. તો એ વખતે નંદ બાબાની લાકડી લઈ અને માતા મોરપીંછ પહેરાવે છે, માતા કામળી ઓઢાડે છે, લાલાને ચુંબન કરે છે અને બળભદ્રને કહે છે, બળભદ્ર, તું મારા લાલાનો હાથ ના છોડતો. માતાને ખબર છે મારો લાલો નટખટ છે. કેવો છે? નટખટ. જમનામાં જઈને ભૂસકો મારશે, ઝાડ પર ચડશે, ડાળી પરથી ભૂસકો મારશે, આમ કરશે, તેમ કરશે, કે બળભદ્ર નાના ભાઈનો હાથ મૂકતો નહીં. આ રીતે ભગવાન પ્રથમ વખત ડોંગરેજી બાપા કહે છે, કેવું ચિત્ર હશે જ્યારે ભગવાન પ્રથમ વખત ગૌ માતામાં જાય છે. પણ જ્યારે ભગવાન પ્રથમ વખત જાય છે ત્યારે નંદ બાપા ફક્ત વાછરડા આપે છે કે લાલા, તું જે નાનો છે, હાલ વાછરડા લઈને જા. તો ગોપ બાળાઓ સાથે, ગોપીના બાળાઓ સાથે, બળભદ્ર સાથે ભગવાન વાછરડા લઈને જાય છે. હવે ભગવાન જમના કોઠે જાય છે, ખૂબ આનંદ આવે છે. જમના મૈયાને ખૂબ આનંદ આવે છે, મારો લાલો આવ્યો છે. મા યમુના, ગોવર્ધન, વલ્લભાધીશ, ભગવાન શ્રી કૃષ્ણને વૃંદાવન, આ 5 તત્વો છે. વલ્લભાધીશ, ગોવર્ધન, યમુના મૈયા, આપણા શ્રીનાથજી, આપણો લાલો અને વૃંદાવન, આ 5 તત્વો એવા છે કે 5 તત્વો મળે એટલે ભગવાન આપોઆપ પ્રગટ થઈ જાય. આ ભગવાનનું વચન છે. તો આ રીતે હવે લાલજી મહારાજ વાછરડામાં જાય છે. રોજ વાછરડામાં જાય છે તો મા પાથું આપે છે. મા નરસિંહ મહેતા એના ભાવમાં કહે છે, સુંદર કહે છે કે જ્યારે ભગવાન સૂતા હોય છે ત્યારે મા ભગવાનનું માથું પોતાના મસ્તક પર, ભગવાનનું મસ્તક પોતાના ખૂણામાં રાખે છે અને સવાર પડે અને મા કહે છે, જે નરસિંહ મહેતાનો ભાવ છે, ખૂબ સુંદર ભાવ કરે છે. નરસિંહ મહેતાએ ભક્તિને પ્રગટ કરી છે, ખૂબ ભગવાનની ભક્તિને પ્રગટ કરી છે. હે જાગને જા દેવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિન ધેનમો કોણ જાશે રે. હે જાગને જા દેવા 360 ગોવાળિયા એ ટોળે વળ્યા, વડો ગોવાળ તે કોણ થાશે રે. હે જાગને હે જા દેવા, દહી કેરા દહી થરા, ઘી કેરા ઢેબરા, ગઢિયેલ દૂધ કોણ પીશે. નરસિંહ મહેતાનો ભાવ છે. જો આપણા ઘરમાં લાલજી ભગવાન હોય તો રોજ સવારે ભગવાનને જાગૃત કરતા પહેલાં આ ભજન ગાવું ભગવાનને ખૂબ પ્રિય છે. આ પદ ખૂબ પ્રિય છે. તો આ રીતે હવે મૈયા ઉઠાડે છે, મોરપીંછ પહેરાઈ, કામળી ઓઢાડીને ભગવાનને મૂકે છે અને મૈયા જાત જાતનું ખાવાનું આપે છે. પણ મૈયાને દિવસ જતો નથી, કેમ કે લાલો સતત એમની સાથે રહ્યો છે. હવે લાલો વનમાં જાય છે, વૃંદાવનના બધા વનોમાં જાય છે. વાછરડા લઈને મૈયા સતત રાહ જુએ છે, ક્યારે સાંજ પડે, ક્યારે સાંજ પડે. લાલો ખૂબ પ્રેમ કરે છે. મા જશોદા એ ભાવ છે, કૌશલ્યા અને મા જશોદા એ ભાવ છે, ભગવાનનો ભાવ છે. ખૂબ ભગવાનને દિવસે યાદ કરે, ક્યારે સાંજ પડે, લાલો આવે, તેને આંગણે જાય છે, પાદરમાં જાય છે અને રાહ જોઈને ઊભી હોય છે. જ્યારે ગૌ માતાઓ આવે ત્યારે માતા એકદમ દોડી અને લાલાને આલિંગન કરે છે, મારો લાલો આવ્યો, મારા લાલાને ભૂખ લાગી છે. માતાજી દિવસમાં 8 વખત લાલાને ખવડાવે છે, 8 વખત લાલાને ભોગ આપે છે. આ રીતે મૈયા ખૂબ પ્રેમ કરે છે. હવે જે આપણે આગળની કથામાં
આપણે બ્રહ્માજીનો પ્રસંગ જોયો હતો કે બ્રહ્માજી વાછરડા લઈને જાય છે અને ભગવાનની પરીક્ષા કરે છે. એ કથાનું આપણે સુંદર વર્ણન થયું હતું. હવે આ કથામાં એક ભાવ છે કે જ્યારે ભગવાન પ્રગટ થયા ત્યારે આખા ગોકુળમાં દરેક ગોપીને થયું કે મારે ઘેર આવો પુત્ર હોય તો, મારે ઘેર આવો લાલો હોય તો. દરેકને આવો ભાવ થયો. અને એ વખતે ગૌ માતામાં જ્યારે ભગવાન ગયા ત્યારે નંદ બાબાના ઘેર 9 લાખ ગાયો હતી. તો ડોંગરેજી બાપા કહે છે, ડોંગરેજી બાપા આદરણીય છે, વંદનીય છે, જેને 1100 ભાગવત કથા કરી આ કલિકાલમાં. શુકદેવજીનો અવતાર કહેવાય કે ડોંગરેજી બાપાએ 1100 ભાગવત કથા કરીને ફરીથી ભાગવત ધર્મને જાગૃત કર્યો છે. તો આ રીતે 9 લાખ ગાયોને થાય છે કે ભગવાન અમારો વાછરડો હોય તો, ભગવાન અમારો વાછરડો હોય તો આ રીતે જ્યારે બ્રહ્માજી ચોરી જાય છે અને પરીક્ષા કરે છે ત્યારે ભગવાન પોતે બાળ સખા બની જાય છે અને પોતે વાછરડા બની જાય. કેમ? દરેકનો ભાવ હતો કે મારે આવો પુત્ર હોય, મારે આવો પુત્ર હોય. તો ભગવાન એ ભાવ 1 વર્ષ પૂરો કરે છે. જુઓ, ભગવાન પૂતનાનો ભાવ પણ પૂરો કરે છે, ગૌ માતાનો ભાવ પૂરો કરે છે અને ગોપીઓનો ભાવ 1 વર્ષ સુધી ભગવાન બધાના ઘેર રહે છે. ગૌ માતાના વાછરડા તરીકે અને ગોપીઓના ઘેર બાળક તરીકે બહુ લાડ બધા કરે છે. મારું બાળક છે, મારું, કોઈને ખબર નથી. આ પોતે પરબ્રહ્મ છે. આ રીતે ભગવાન બધાનો ભાવ, મનોરથ, તમારા મનમાં જે મનોરથ હોય પણ મનોરથ સ્વાર્થ વગરનો. ભગવાન કહે છે કે સ્વાર્થ ના હોવો જોઈએ. સ્વાર્થ વગરનો જે હશે એ ભગવાન પૂરું કરશે. અને આ તો ભગવાનનું ભાગીરથી, આ ગંગા છે, આ જે ભાગવત છે ભાગીરથી. જુઓ, એક ગંગા આકાશ માર્ગે છે, એક ગંગા જે આપણે પૃથ્વીલોક પર હરિદ્વારમાં વસે છે, માં ગંગા ભાવિની છે. એક ગંગા ઘટ ગંગા છે, જેને ગંગા સતી કહેતા. ઘટ ગંગા આપણી અંદર વહી રહી છે. આપણી અંદર પણ ગંગા છે. ગંગા, જમના, સરસ્વતી છે, એની ત્રિવેણી છે, એનો ખૂબ ઉલ્લેખ છે શાસ્ત્રોમાં. તો આ રીતે હવે સુંદર ભાવ આવે છે કે ભગવાન દરેકનું બાળક થાય છે અને ભાવ પૂરો કરે છે. હવે આ બાજુ કંસ ખૂબ ચિંતિત થાય છે. કંસને ખૂબ ચિંતા થાય છે. એને થાય છે કે જે નંદ બાબાને ઘેર વસુદેવનું બાળક છે એને હું હાનિ કેમ કરી શકતો નથી. આટલા બધા રાક્ષસો ગયા, ભૂતના ગઈ, પણ એને હાનિ થતી નથી. હવે એક પ્રસંગ એવો આવે છે, જો આ પ્રસંગ પર પ્રસંગ આવે છે. એક પ્રસંગ એવો છે કે ભગવાન ઠાકોરજી એમના મિત્રો સાથે જમના કોઠે રમતા હોય છે. જે આજે આપણે હોકીની રમત છે એવી રમત રમતા હોય છે. તો એ વખતે ભગવાન એવું કરે છે, ભગવાન બહુ નટખટ છે, નટવર છે. આ નટવર છે. આ લીલા રામ મર્યાદા પુરુષોત્તમ હતા અને આ લીલામાં તો નટખટ છે ભગવાન. એટલે ભગવાન દરેક વખતે જે રમત રમે છે એમાં ભગવાનનો દાવ આવે એટલે ભગવાન સીધા દોડી અને મૈયાના ખોળામાં આવતા રહે. ભગવાન દાવ લે નહીં, રમે ખરા પણ પોતાનો દાવ આવે એટલે દોડી ઘેર આવતા રહે, મૈયાના ખોળામાં આવશે કે મૈયા મારે દાવ લેવો નથી. દાવ ભૈયાને ગમતું નહીં. દાવ કહેતો કે લાલા, જ્યારે તારો દાવ આવે છે તું લેતો નથી. અને આ બધા ગોપાલ કહે છે કે દાવ લો. એ દાવ ભૈયાને દાવ લેવો પડે છે. હવે આ બધા નક્કી કરે છે કે આજે આપણે રમત રમીએ, પણ રમતા રમતો દડો જે છે એ જો જમનાજીમાં પડે તો જેના હાથેથી પડે એ લેવા જાય. બસ ભગવાનને એટલું જોઈતું હતું. કેમ જોઈતું હતું કે જમનાજીના એક ધારા એવી હતી જો કાળીયો નાગ રહેતો હતો. મા જશોદા રોજ કહેતા કે હે બળભદ્ર, તમે જમનાજીનો એક કિનારો એવો છે, એક કોઠો, તો તમે બિલકુલ ના જતા. તો કાળીયો નાગ રહે છે અને તું ત્યાં જતા લાલાનો હાથ પકડીને રાખજે. લાલાનો હાથ, માં સતત બળભદ્રને કહે છે કે લાલાનો હાથ છોડવાનો નહીં. હવે લાલાને મનમાં થાય છે કે માં, હું તો આખા બ્રહ્માંડનો હાથ પકડીને બેઠો છું. હું તો આખા બ્રહ્માંડનો હાથ પકડીને બેઠો છું, પણ માનો ભાવ છે, મારું બાળક છે. દરેક માને હોય કે મારું બાળક છે, મારું બાળક છે, એની ચિંતા હોય. તો હવે જ્યારે ભગવાનનો દાવ આવે છે ત્યારે ભગવાનને તેટલું જોઈતું જ હોય છે કે કાળિયાને નાથવો છે. તો ભગવાન ઘેડી જે હોય છે, ઘેડી મારે છે અને દડો હોય છે, સીધો દડો જમનાજીના જે ધરો હોય છે, જો કાળિયો નાગ રહે છે એમાં પડે છે. એ વખતે બધા ગોપા કહે છે
કે હે કૃષ્ણ, તે નાખ્યો, તું લેવા જા, તે નાખ્યો. એ વખતે બળભદ્ર પણ સમૂહમાં કહે છે કે લાલા, આ વખત તો તારે દડો લાવવો પડશે. બસ લાલો એટલી રાહ જોવે છે. પોતાનું પિતાંબર ઊંચું કરીને લાલો દોટ લગાવે. જેવી લાલો દોટ લગાવે છે, બળભદ્રને યાદ આવે છે કે મૈયાએ કીધેલું છે આમાં તો કાળિયો નાગ છે. બળભદ્ર પાછળ દોડે છે. આ તો લાલો છે, કોઈના હાથમાં આવ્યો ભક્ત સિવાય કોઈના હાથમાં આવતો નથી. દોટ લગાવી અને ભગવાન કદમની ડાળી પર ચડી ને ભગવાન સીધો ભૂસકો મારે છે. જેવો ભૂસકો મારે છે એવા એક બે ગોપા ઘેર દોડીને જાય છે અને કહે છે મૈયા, મૈયા, લાલો જમનાજીમાં ભૂસકો માર્યો. કે કયો માર્યો? જો કાળિયો નાગ. માએ જેવું સાંભળ્યું કે કાળિયા નાગ જો રહે છે ત્યો ભૂસકો માર્યો. કે હા મૈયા. મૈયા વિહવળ થાય છે, વાળ છૂટી જાય છે ને મૈયા દોડ લગાવે છે. હવે મૈયા એવી દોડ, આખું ગોકુળ પાછળ આવે છે. શું થયું, શું થયું? મૈયા આવીને જમનાજીના કોઠે આવે છે. બળભદ્રનો હાથ પકડીને કહે છે કે દાઉ, તે શું કર્યું? મારા લાલાને કેમ અંદર જવા દીધો? ખૂબ માં રડે છે, ખૂબ રડે છે. કે હે બળભદ્ર, તું મોટો હતો, તારા એનું રક્ષણ કરવા તું તને રોજ કહેતી હતી મારા લાલાનો હાથ મૂકતો નહીં, મારે કેમ હાથ મૂક્યો? બળભદ્ર તો બધું જાણે છે. શેષ નાગનો અવતાર પણ આ એવું હતું કે બળભદ્ર કશું કહી ન શકે. અને મૈયા ખૂબ રડે છે, ખૂબ રડે છે. પેલી બાજુ ભગવાન પોતે ધરામાં જાય છે. ધરામાં કાળિયો નાગ સૂતો છે. હવે આ બાજુ મૈયા રો કકળ કરે. નંદ બાબા આવે છે, સમજાવે છે કે હે જશોદા, કેટલા બધા દૈત્યો આવ્યા, ભૂતના આવી, આપણો લાલો એમ કેમ છે કે નહીં? તું સમજ, આપણો લાલો કંઈ નહીં થાય, હમણે લાલો આવશે, હમણે. આ તો માનું હૃદય છે, આ બાપનું હૃદય નથી, માનું હૃદય છે કે ના, તે કાળિયો નાગ છે, મારા લાલાને દંશ દેશે. આ રીતે મૈયા ખૂબ રડે છે, આક્રાંત કરે છે અને વારંવાર બળભદ્રને કહે છે કે તે આ શું કર્યું? મારા લાલાને કેમ જવા દીધો? હવે આ બાજુ ભગવાન જળમાં જાય છે. જો કાળિયો નાગ સૂતો છે. હવે એની પત્નીઓ હોય છે. એક સુંદર બાળકને જુએ છે, સુંદર બાળકને જુએ છે. મોરપીંછ છે, મુરલી છે, શ્યામ વર્ણ છે, સુંદર ભગવાનનું રૂપ છે. જે સુખદેવ મુનિ કહે છે કે હે રાજા. સુખદેવ મુનિ જ્યારે બોલે છે કે હે રાજા, હવે જે પરીક્ષિત હોય છે, જે અનશન અન્ય જળનો ત્યાગ કરીને રાજા બેઠો છે. 88,000 ઋષિઓ, માં ગંગાનો કોઠો. સુખદેવ મુનિ વર્ણન કરે છે કે હે રાજા, જેનું પરમ ભાગ્ય હોય, જેના પૂર્વજોનું એનું પોતાનું પાથું હોય, એ જ આ કથાનું શ્રવણ કરી શકે, એ જ આ ભાવમાં ઉતરી શકે. બાકી કોઈની તાકાત નથી કે આ ભાવમાં ઉતરી શકે. તો હવે સુખદેવ મુનિ કહે છે કે હે રાજા, નાગણો જોવે છે, આ તો નાનું બાળક છે અને કાળિયો બહુ ગુસ્સાવાળો છે. અમારો પતિ બહુ ગુસ્સાવાળો છે, હમણાં ઉઠશે તો એને ડંસ મારશે અને બાળકનું શું થશે? એ વખતે નરસિંહ મહેતા, સુંદર ભજો. નરસિંહ મહેતા કોણ છે? જે આગળની કથામાં આવે તો મુચકુંદ મુનિ. જે મુચકુંદ જ્યારે કાળ યવન ભગવાનની પાછળ પડ્યો ત્યારે કાળ યવન મથુરામાં જો ભગવાન લીલા કેવી કરે છે, કેવી લીલા ભગવાન કરે છે કે કાળ યવન જ્યારે મથુરામાં આક્રમણ કરે છે, ભગવાન બળભદ્રને કહે છે કે બળભદ્ર, હવે હું યુદ્ધ કરવાનો નથી. કે કેમ? કે હું યુદ્ધ કરીશ નહીં, હું દોડીશ મુઠ્ઠી વાળી. કેમ લાલા આવું કેમ? કે જુઓ તમે, જ્યારે કાલ યવન યુદ્ધ કરવા આવે છે તો ભગવાન સામે આવીને મુઠ્ઠી વાળીને દોડે છે. કાલ યવન કહે છે રણ છોડ, રણ છોડ. ત્યારથી ભગવાનનું નામ રણ છોડ. બોલીએ રણ છોડ રાય. રણ એટલે યુદ્ધ અને છોડ એટલે તું કે ભાગ્યો છે, રણ છોડીને ભાગ્યો છે. ત્યારથી ભગવાનનું નામ રણછોડ પડ્યું. અને આ કલિકાળમાં ભગવાન દ્વારકાધીશ એક ભક્તને લીધે આપણા ડાકોરમાં આવ્યા છે. બોલીએ ડાકોર નાથ કી. ડાકોરમાં ભગવાન અમારે લાલો ડાકોરથી આવેલા છે. સરસ સરસ, ખૂબ સુંદર ભાવ છે, ખૂબ સુંદર ભાવ છે. હવે નરસિંહ મહેતાનો સુંદર ભાવ છે, ખૂબ પ્રેમથી સાંભળજો. વ્યાસપીઠ એમ કહે છે, વ્યાસપીઠથી સુંદર આનું વર્ણન છે કે જે આ ભાવને સાંભળશે એના બાળક પર કોઈ આફત નહીં આવે. ભગવાન કોઈ આફત, દરેક દ્રષ્ટાંત એવું છે કે જે કંઈક શીખવે છે અને આપણી રક્ષા કરે છે. નરસિંહ મહેતા કહે છે જળ કમળ છાંડી જાને બાળા
સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે હારે બાળક તું માર્ગ ભૂલ્યો કોતો તારા વેરીએ વળાવ્યો નિશ્ચય તારો કાળ જ ખૂટ્યો સિદ્ધને અહીં તું આવ્યો નથી નાગણ હું માર્ગ ભૂલ્યો નથી મારા વેરીએ વળાવ્યો મથુરા નગરીમાં જુગટું રમતો નાગનો શિષ્ય હું હાર્યો રંગે રૂડો રૂપે પૂરો દિશે કોડીલો કોડામણો તારી માએ કેટલા જન્મ્યા એમાં તું વળે ખામણો મારી માએ બેઉ જન્મ્યા એમાં હું નટવર નાનડો જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો ભગવાન કહે છે કે હે નાગણો મારી માએ બે જન્મ્યા હતા એક બળભદ્ર અને એક ભગવાન પોતે એમાં મારું નામ નટવર નાનો મારું નામ નટવર છે અને કૃષ્ણ કાનુડો છે કે જગાડ તારા નાગને લાખ સવાનો હાર આપું તુજને દોરિયો નાગણ કહે છે કે હે બાળક તું કે આપું તું જે કે આપું પણ તું અહીંથી જા પણ ભગવાન એ વખતે માનતા નથી અને એ વખતે નાગણ ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો ઉઠો ને બળવંતા બાળક આંગણે કોઈ આવ્યો બેઉ બળિયા બાથે વળિયા કૃષ્ણ કાળી નાગ નાથીઓ